તો સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી કરી છે। અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીની ધરપકડ કરાઈ છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્વેલરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો ભાવનગર અને રાજકોટમાંથી કરવામાં આવી છે ધરપકડ। ખાનગી બેંકના 3 કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરમાંથી 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ છે તે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડમાં સંકળાયેલા છે, જેમ કે મ્યાનમારમાં અહીંયાથી માણસોને મોકલન ત્યાં આગળ તેમની સાથે ફ્રોડ કરવા સાથે જ જે સાયબર ફ્રોડના નાણાં છે તેને દુબઈ થકી ચાઇના મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવા આ જે તમામ મુખ્ય 4 આરોપીઓ છે તેમની સાથે અન્ય આરોપીઓ પણ સંકળાયેલા છે। તમારો શું રોલ હતો આ સાયબર ક્રાઇમના રોકડા રૂપિયા લઈને યુએસડીટીમાં કન્વર્ટ કરીને દુબઈથી આવેલા વોલેટમાં ટ્રાન્સફર કરતો હતો। આજ પછી આ ભૂલ મારીથી ગુજરાત કા ઇન્ડિયામાં નહીં થાય સાયબર ફ્રોડનો ગુનો, માફી માંગુ છું। ઓકે, તમારાથી તમે કયા પ્રકારના ગુનામાં સંડોવાયેલા છો? હું દુબઈમાં રહીને સાયબર ફ્રોડના પૈસા યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને પહોંચાડતો હતો। હવે આજ પછી ગુજરાતમાં તો શું ઇન્ડિયામાં પણ આવી ભૂલ નહીં થાય, મારી ભૂલ થઈ ગઈ। કેટલું કમિશન લેતા હતા? બિલકુલ, આ વધુ એક આરોપી છે। મ્યાનમારમાં અહીંયાથી એજન્ટો સપ્લાય કરતા હતા। કેટલા એજન્ટો અત્યાર સુધી સપ્લાય કરે છે મ્યાનમારમાં? સાહેબ, હું મ્યાનમારમાં સાયબર સ્લેવ નેટવર્કમાં હતો। મને ગુજરાત પોલીસે મ્યાનમારથી ઝડપી લીધા છે। કેટલા લોકોને ત્યાં મ્યાનમારમાં તમે મોકલ્યા હતા? આરોપી હાલ બોલતા નથી। તમારો શું રોલ હતો આ સાયબર ક્રાઇમની અંદર કે શા માટે તમને પોલીસે પકડ્યા છે? સાયબર ક્રાઇમમાં અમે મદદગારી કરી છે સર, મારી ભૂલ થઈ ગઈ। હું બાદ પછી ગુજરાત તે શું ઇન્ડિયામાં પણ આવી ક્યારેય ગુનો કે એવું કંઈ નહીં કરીશ। બિલકુલ, આ તમામ આરોપીઓને હાલ સાયબર ક્રાઇમના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ જે આરોપીઓ છે તેમની સાથે અન્ય અનેક આરોપીઓ સંકળાયેલા છે કે જેઓ યનકેન પ્રકારે સાયબર ફ્રોડની અંદર સામેલ હતા અને સાયબર ફ્રોડના નાણાં છે તે વિદેશ મોકલવા અને ત્યાંથી પછી ક્રિપ્ટોકરન્સીમાં અહીંયા ટ્રાન્સફર કરીને અલગ અલગ લોકોને આપતા હતા। આ પ્રકારના સાયબર ફ્રોડ કરવા માટે આરોપીઓને કમિશન ચૂકવવામાં આવતું હતું। આ સાથે જ કેટલાક આરોપીઓ જે ઝડપાયા છે તેઓ મ્યાનમારમાં કોલ સેન્ટર ચલાવવા માટે અહીંયાથી લોકોને છેતરપિંડી કરીને મ્યાનમાર મોકલતા હતા કે જ્યાં આગળ તેઓ પણ ફસાયેલા હતા। આ તમામ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જે ગેંગ છે તેમની સાથે સંકળાયેલા વધુ આરોપીઓ ઝડપાય તેવી પણ શક્યતાઓ સેવાયેલી છે।